નમસ્કાર. બી અર્થશાસ્ત્ર સેમેસ્ટર 5 ચેપ્ટર 1 એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અત્યાર સુધીમાં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ, એકમલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, એકમલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતા અને મર્યાદાની ચર્ચા કરી છે. આજે આપણે આપેલા ચેપ્ટરના છેલ્લા મુદ્દાની ચર્ચા કરવાના છીએ. છેલ્લો મુદ્દો છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશ્લેષણ પદ્ધતિની તુલના. આ છેલ્લો પ્રશ્નની આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અર્થની ચર્ચા કરીશું. સમગ્રલક્ષી અર્થમાં અર્થવ્યવસ્થાનો સમગ્ર દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે, તેથી તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. જ્યારે અભ્યાસનું મોટામાં મોટું એકમ એટલે કે સમગ્ર અર્થવ્યવસ્થા તપાસના વ્યાપ માટે પસંદ કરવામાં આવે છે, ત્યારે તે વિશ્લેષણ પદ્ધતિને સમગ્રલક્ષી વિશ્લેષણ પદ્ધતિ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો એવું આર્થિક વિશ્લેષણ કે જેમાં અર્થતંત્રના કોઈ એક ઘટકના વર્તનનો નહીં, પરંતુ બધા જ ઘટકોના વર્તનનો સમગ્ર રીતે અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને સમસ્ત અર્થકારણની પરિસ્થિતિને રજૂ કરતા વિવિધ સરવાળા સાથે સંબંધ છે. આ સમગ્રલક્ષીના અર્થ ઉપરથી આપણે જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે એની આપણે ચર્ચા કરશું. તો એક પછી એક અર્થશાસ્ત્રી આપેલી વ્યાખ્યા આપણે જોઈએ તો સર્વપ્રથમ લેફ્ટ બીચની સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે જોઈશું. એ શું કહે છે કે રાષ્ટ્રીય આવક સિદ્ધાંત એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. આમાં અર્થવ્યવસ્થાના નિર્ણાયક વ્યક્તિગત એકમોને બદલે સંપૂર્ણ અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવે છે. આમ તેનો સંબંધ સમગ્ર અર્થવ્યવસ્થા સાથે છે. બીજી વ્યાખ્યા જોઈએ બોલ્ડિંગની. બોલ્ડિંગ એમ કહે છે કે રાષ્ટ્રીય આવક સિદ્ધાંત એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વ્યક્તિગત માત્રાઓ એટલે કે પ્રમાણોનો નહીં, પરંતુ તે માત્રાઓના સરવાળાનો અભ્યાસ કરે છે. તે વ્યક્તિગત આવકનો નહીં, પરંતુ રાષ્ટ્રીય આવકનો અભ્યાસ કરે છે. તે વ્યક્તિગત કિંમતનો નહીં, પરંતુ સમગ્ર ભાવ સપાટીનો અભ્યાસ કરે છે. તેમાં વ્યક્તિગત ઉત્પાદન નહીં, પરંતુ રાષ્ટ્રીય ઉત્પાદનનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી છે ગાર્ડનર એકલે. ગાર્ડનર એટલે એમ કે છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આર્થિક બાબતો પર વ્યાપક રૂપમાં વિચાર કરે છે. તે આર્થિક જીવનની બધી જ દિશાઓ સાથે સંબંધ ધરાવે છે. તે સંપૂર્ણ આકાર અને સ્વરૂપ તરફ જુએ છે. તે જંગલની પ્રકૃતિનો અભ્યાસ એ વૃક્ષોથી પર રહીને કરે છે કે જે તેના સર્જક છે. જો ગાર્ડન એટલે જે વ્યાખ્યા આપે છે એ થોડીક વિસ્તારથી જોયું તો હજુ આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આર્થિક ઘટનાઓના બૃહદ સ્વરૂપે વિચાર કરે છે. તે આર્થિક જીવનના બધા જ પાસાઓની સાથે સંબંધ ધરાવે છે. તે આર્થિક અનુભવના હાથીના વ્યક્તિગત અંગોના કાર્યકારણ, હાડકાના જોડાણો અને પાસાઓને જોવાને બદલે તેના પૂર્ણ એટલે કે કુલ પરિમાણ એટલે કે ટોટલ સાઇઝ અને આકાર તથા કાર્યકારણને જુએ છે. તે વૃક્ષોથી સ્વતંત્ર રહીને જંગલની પ્રકૃતિઓનું અધ્યયન કરે છે કે જેનાથી તે જંગલ બન્યું છે. આમ આ બધી જ વ્યાખ્યાઓ જે સમગ્રલક્ષીની આપેલી છે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ બધી વ્યાખ્યાનો જો પ્રધાન સૂર આપણે તારવીએ તો એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એક એવું અર્થશાસ્ત્ર છે કે જેમાં આર્થિક ઘટનાનો સમગ્ર દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે. તેથી તેનું કાર્યક્ષેત્ર ખૂબ જ વ્યાપક જોવા મળે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ ઉત્પાદન, કુલ ભાવ સપાટી એટલે કે સામાન્ય ભાવ સપાટી, નાણું તથા બેંક સંબંધી સમસ્યાઓ, વ્યાપાર ચક્ર, રાષ્ટ્રીય આવક, વિદેશ વ્યાપાર, રાજકોષીય નીતિ, કુલ બચત અને કુલ મૂડીરોકાણનો અભ્યાસ કરવામાં આવે છે. આમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રની કોઈ પણ સમસ્યાઓ નો સમગ્ર દ્રષ્ટિ અભ્યાસ કરવામાં આવે છે એમ આપણે કહી શકીએ. હવે આ બધી વ્યાખ્યાઓ ઉપરથી આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સમષ્ટિનો અભ્યાસ કરે છે. જો 1929 થી 1932
જે વિશ્વ આખી આર્થિક એટલે કે વિશ્વ મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તે સમયગાળામાં અર્થશાસ્ત્રીઓનું સંપૂર્ણ ધ્યાન જોઈએ તો આ બધી અર્થવ્યવસ્થાની સમસ્યાઓ પર હતું. અને આ સમસ્યાઓમાંથી બહાર કાઢવા માટે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઘણું ઉપયોગી બન્યું છે. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું વિધિવત તેમજ વૈજ્ઞાનિક સ્વરૂપે જો સૌ પ્રથમ વિશ્લેષણ કરવામાં આવ્યું હોય તો આ વિશ્લેષણનું શ્રેય આપણે જેમ કેન્સને આપી શકીએ. જેમ કેન્સનું તમને ખબર છે 1936માં એનું લખેલું ખૂબ જ પોપ્યુલર પુસ્તક આપણે ધ જનરલ થિયરી કહીએ છીએ, જેનું આખું નામ છે ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. એમાં એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે. એટલે આખું શ્રેય આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો જે શ્રેય છે આપણે કેન્સને આપી શકીએ. એમાં એને બધી નીતિઓનું ઘડતર, રોજગારી, પછી રાજકોષીય નીતિ, મંદીમાંથી ફસાયેલા દેશોને બહાર કાઢવા, આ બધો અભ્યાસ એમાં કરેલ છે. આની પહેલા કેન્સ પહેલા પણ ઘણા અર્થશાસ્ત્રીઓ એટલે કે શુમ્પીટર, ફિશર વગેરે અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિકાસમાં એને થોડું યોગદાન તો આપેલું જ હતું, પણ તેમ છતાં આપણે એમ કહી શકીએ કે કેન્સનો ફાળો બહુ અમૂલ્ય છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં, એવું આપણે કહી શકીએ. હવે આના પછી આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની આ અર્થ અને વ્યાખ્યા પછી એની ઉપયોગિતા અને એની મર્યાદાઓ ટૂંકમાં જોશું. આ તમને પરીક્ષામાં નથી પૂછાતો પણ આપણે આપણા અભ્યાસક્રમમાં છે અને તમે મેઇન ઇકોનોમિક્સ વાળા છો એટલે તમારે બધા જ આપણે ટોપિકનો અહીંયા અભ્યાસ કરતા જ હોય છે દર વર્ષે. તો આમાં પણ આપણે આને છોડશું નહીં, એટલે આનો પણ આપણે અભ્યાસ કરીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતા શું રહેલી છે. તો પહેલી ઉપયોગિતા છે એની જટિલ આર્થિક સમસ્યાઓના અભ્યાસને સરળ બનાવે છે. જો આ આપણે જોયું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતામાં પહેલી ઉપયોગિતા છે જટિલ આર્થિક સમસ્યાઓના અભ્યાસને સરળ બનાવે. હવે જો જટિલ જે અભ્યાસ હોય એમાં આપણે એક એકમ કામ ન લાગે. એકમલક્ષી અર્થશાસ્ત્રની એમાં ઉપયોગિતા નથી. એટલે સમગ્રલક્ષી જો આપણે વિશ્લેષણ કરીએ તો જટિલમાં જટિલ જે સમસ્યાઓ છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ. એટલે એવી સમસ્યાઓમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે એમ આપણે કહી શકીએ. બીજી ઉપયોગિતા છે આર્થિક નીતિના ઘડતરમાં સહાય. હવે અર્થતંત્રને લગતી કોઈ પણ નીતિઓ ઘડવી હોય તો એ નીતિના ઘડતરમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણે ઉપયોગી બને છે. તો કે કેવી રીતે? તો કે જો એકમલક્ષી અર્થશાસ્ત્ર કોઈ એક પેઢીનો અભ્યાસ કરે છે, કોઈ એક ઘટકનો, કોઈ એક ઉદ્યોગનો, જ્યારે સમગ્રલક્ષી સમસ્ત અર્થવ્યવસ્થાની કોઈ પણ ઘટકનો એટલે કે કોઈ પણ સમસ્યાઓનો સમગ્ર અર્થલક્ષી અથવા સમષ્ટિ લક્ષી સમસ્યાઓનો અભ્યાસ કરે છે, સમષ્ટિલક્ષી બાબતોનો અભ્યાસ કરે છે. તેથી આખા અર્થતંત્ર માટે કોઈ આર્થિક નીતિ ઘડવી હોય તેમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જ ઉપયોગી બને એમ આપણે કહી શકીએ. ત્યાર પછી ત્રીજી ઉપયોગિતા છે સમગ્રલક્ષી પરિણામો વધુ વૈજ્ઞાનિક હોય છે. આખા તંત્ર માટે જોવું હોય આપણે તો એકમલક્ષી કરતા જે સમગ્રલક્ષીના પરિણામો જ વધુ વૈજ્ઞાનિક હોય છે. એક વ્યક્તિ માટે જે સાચું હોય સમગ્ર વ્યક્તિઓ અથવા સમગ્ર વિશ્વ માટે એ સાચું ન હોય. એટલે જે સમગ્ર વિશ્વ માટેના જે પરિણામો છે એ જ વધુ વૈજ્ઞાનિક કહી શકાય. એટલા માટે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ વધુ વૈજ્ઞાનિક પરિણામો આપે છે. ત્યાર પછી ચોથી ઉપયોગિતા એકમલક્ષી વલણોની યથાર્થતા તપાસવાની દ્રષ્ટિએ ઉપયોગી બને. હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર અથવા એકમલક્ષી વિશ્લેષણના જે વલણો છે એ સાચા છે કે ખોટા એ તપાસવા માટે અથવા એ તપાસવાની દ્રષ્ટિએ પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે અથવા એનો ઉપયોગ કરવામાં આવે છે. એકમલક્ષીની સાથે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જો બેનો સમન્વય કરીને જે પરિણામો તપાસવામાં આવે તો એ પરિણામો વધુ વાસ્તવિક હોય એવું આપણે કહી શકીએ. એટલા માટે એકમલક્ષી વલણોની યથાર્થતા તપાસવાની દ્રષ્ટિએ પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી છે. પાંચમું, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વ્યક્તિગત વલણોને સમજવામાં સહાયક બને છે. હવે જો એકમલક્ષી વલણો એ જ વ્યક્તિગત વલણો,
એટલે બંને બાબતો એક જ રહી કે સમગ્ર અર્થશાસ્ત્ર શેના માટે ઉપયોગી છે? કોઈ વ્યક્તિગત બાબત હોય, કોઈ એક એકમ હોય, માઇક્રો લેવલનું જે વલણો છે એ સમજવામાં એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એને સહાયક બને છે. ત્યાર પછીની ઉપયોગિતા આર્થિક સમસ્યાઓનો ઉકેલ શોધી આપે છે. હવે આપણે જોયું ને કે ઘણી બધી આર્થિક સમસ્યાઓ હોય છે, ગરીબી છે, બેકારી છે, એટલે કે રોજગારી અંગેની, મંદીની, આવી બધી સમસ્યાઓના ઉકેલ માટે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર જ ઉપયોગી બને એમ આપણે કહી શકીએ. ત્યાર પછીનો ઉપયોગિતા છે ગાણિતિક મુશ્કેલીઓને નિવારે છે. હવે જો આપણે જટિલમાં જટિલ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના આપણે પેલી જેની ઉપયોગિતા જોઈ એના અનુસંધાને જ આપણે કહીએ કે આંકડાકીય જટિલતા અથવા આંકડાકીય જટિલ સમસ્યાઓ વધારે હોય છે. તો કોઈ પણ વસ્તુનો આપણે ગાણિતિક અભ્યાસ કરવો હોય તો એમાં સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વધારે ઉપયોગી બને છે. એટલે કે એમાં કોઈ પણ સમસ્યાઓ આવે કે મુશ્કેલી આવે તો એનું નિવારણ થઈ શકે છે. ત્યાર પછી છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ. પેલી મર્યાદા જોઈએ, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના તારણો અર્થતંત્રના બધા ક્ષેત્રોને સમાન અસર ન કરે તેવું પણ બને. જો એની આપણે અત્યાર સુધી ઉપયોગિતા છે કે અર્થતંત્રમાં કઈ રીતે ફાયદો કરે છે, ઉપયોગી બને છે, પણ સિક્કાની બીજી બાજુ જેમ હોય છે એવી રીતે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પણ મર્યાદાઓથી પર નથી. તો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના જે તારણો છે એ અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સમાન ન લાગુ પડે. આપણે એમ એક ઉદાહરણ લીધું હતું આની પેલાના ચેપ્ટરમાં કે ફુગાવાને અંકુશમાં લેવા માટે ધિરાણની નીતિમાં ફેરફાર કરવામાં આવે, એટલે કે અર્થતંત્રમાંથી નાણાંનું સંકુચન કરવામાં આવે, નાણાંનો પુરવઠો ખેંચી લેવામાં આવે. તો આના કારણે ધિરાણ મોંઘું પડે, બધા ઉદ્યોગોને એ ધિરાણ ઓછું મળે. તો આના કારણે શું થાય કે જે ઉદ્યોગમાં આપણે ઓછું ધિરાણ કરવું હોય અને જેમાં ખરેખર ધિરાણની જરૂર હોય, જે ઉદ્યોગ અર્થતંત્રને હિતાવહ હોય એ ઉદ્યોગોને પણ આમાં ધિરાણ નહીં મળે. એટલે એક સમાન જો નીતિ બધાને લાગુ કરશે તો એ બધા માટે હિતાવહ ન પણ હોય, એટલે બધા ક્ષેત્રોને સમાન અસર કરે આપણે કહીએ એવું નથી હોતું. ઘણા તારણો હોય તો એ વ્યક્તિગત બાબતોને અસર કરતા હોય. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના તારણો અર્થતંત્રના બધા ક્ષેત્રોને સમાન અસર ન કરે તેવું પણ બને. ત્યાર પછી બીજી મર્યાદા છે, સમગ્ર લક્ષી પરિણામો કેટલીક વાર ગેરમાર્ગે દોરનારા હોય છે. આપણે ઓલું બચતનું ઉદાહરણ લીધું હતું ને, એક વ્યક્તિ બચત કરે તો એ વ્યક્તિને ફાયદો છે, પણ સમગ્ર બધા જ બચત કરે તો એનાથી સમગ્ર તંત્રને ગેરમાર્ગે દોરવા જેવું છે. એટલે સમગ્ર લક્ષી પરિણામો ઘણી વખત એના આંકડાકીય માહિતી એવી હોય કે એક વ્યક્તિને સાચું હોય, સમગ્ર તંત્ર માટે ખોટું હોય. એટલે બધું જે તારણો કાઢીએ છીએ એ ખોટા ઠરે. એટલે ઘણી વખત આના પરિણામો છે અથવા તારણો છે એ ગેરમાર્ગે દોરનારા બની રહે. ત્યાર પછી ત્રીજી મર્યાદા છે સમગ્રની માપ સંબંધી મુશ્કેલીઓ ઘણી છે. આપણે એમ કહીએ એકમલક્ષી શાસ્ત્રની જે માપવાની મર્યાદા છે એવું નથી, સમગ્રની માપ સંબંધી મુશ્કેલીઓ પણ છે. હા, એક છે કે જટિલતા એમાં ઓછી. આપણે એમ કીધું કે એની ગાણિતિક જટિલતા આપણે દૂર કરી શકીએ, જે સમસ્યા હોય, જટિલ સમસ્યા હોય, પરંતુ તોય એના માપ સંબંધી ઘણી મુશ્કેલ છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહી શકીએ કે ગરીબી માપવી હોય, વસ્તીને માપવાનું, બેરોજગારી માપવી હોય, તો આ બધી માપ સંબંધી ઘણી બધીમાં મુશ્કેલીઓ આવે છે. સરળતાથી આપણે બધા આંકડા કે સાચી માહિતી મેળવી શકતા નથી. એટલે સમગ્ર લક્ષી શાસ્ત્રની પણ આ એક મર્યાદા છે. ત્યાર પછી ચોથું, જે હકીકત વ્યક્તિ કે નાના સમૂહ માટે સત્ય હોય તે સંપૂર્ણ સમાજ કે સમગ્ર અર્થવ્યવસ્થાના સંબંધમાં સત્ય ન પણ હોય તેવું બને. જો આપણે અહીં કીધું હતું ને બચતનું ઉદાહરણ લીધું, તો એ જ ઉદાહરણ તમે આપી અને એ સમજાવી શકો કે જે વ્યક્તિ કે નાના સમૂહ માટે સાચું હોય એ સમગ્ર સમાજ માટે સાચું ન પણ હોય. એટલે આનું જે તારણ આવે છે સમગ્ર લક્ષીનું, એ સમગ્ર સમાજ, સમગ્ર અર્થતંત્ર, સમગ્ર અર્થવ્યવસ્થા નું હોય છે. એટલા માટે કે આપણે જે વ્યક્તિ માટે સાચું, સમગ્ર અર્થતંત્ર માટે સાચું ન હોય, એટલા માટે આ એની મર્યાદા છે. ત્યાર પછી છે પાંચમી મર્યાદા, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની સમૂહોને સમરૂપ ધારી લેવામાં આવે, પૂર્વધારણા અવાસ્તવિક છે. જો આના સમૂહને સમરૂપ ધારી લેવામાં આવે છે, બે પૂર્વધારણા કરે છે કે સમગ્ર અર્થશાસ્ત્રના જે નિયમો, આપણે સિદ્ધાંતો ભણશું ત્યારે એક ધારણા કરી લે છે કે સમૂહો આમાં સમરૂપ હોય છે.
પણ ખરેખર બધા સમૂહો સમરૂપ હોતા નથી. સમૂહોમાં પણ સમરૂપતા જોવા મળતી નથી, તે વૈવિધ્ય જોવા મળે છે. એટલા માટે એની ધારણા કરી છે એ અવાસ્તવિક છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની આ એક મર્યાદા છે. ત્યાર પછી છઠ્ઠી મર્યાદા, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો વિવેકીનો ઉપયોગ ભ્રાંતિજનક છે. હવે જો આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો વિવેકહીન ઉપયોગ કરીએ તો એના પરિણામો સારા ન આવે, પરંતુ સમગ્ર અર્થશાસ્ત્રનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીએ તો અર્થતંત્ર માટે ઘણું ઉપયોગી છે. પણ વિવેકહીન ઉપયોગ થશે તો એની મર્યાદા જોવા મળશે. ત્યાર પછી છે સાતમું, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના તથ્યોને શોધવા માટે જરૂરી આંકડાઓની પ્રાપ્તિ મુશ્કેલ હોય છે. હવે આપણે આમ જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના તથ્યોને શોધવા માટે જરૂરી આંકડાઓની પ્રાપ્તિ મુશ્કેલ હોય છે. હવે એકમલક્ષીમાં તો હજુ આંકડા મળી જાય, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના તથ્યોને શોધવા માટે આપણે જોયું ને પહેલા જ કીધું આપણે કે વસ્તી, રોજગારી, આ બધા આંકડા આપણે મેળવવા હોય અથવા એના તથ્યો તરફ આપણે વળવું હોય તો એ શોધવા માટે આંકડાકીય જે રિસર્ચ કરતા હોય એને ખબર છે કે આંકડાકીય માહિતી મેળવવી કેટલી મુશ્કેલ છે. સાચી વાસ્તવિક માહિતી ન મળે તો સમષ્ટિલક્ષી જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે આ એક મુખ્ય એની મર્યાદા છે કે એના જરૂરી અથવા સાચા આંકડાઓ પ્રાપ્ત થતા નથી. ત્યાર પછી આપણે જોઈએ જો એની ઉપયોગિતા અને મર્યાદા આ બે આપણે લીધા છે, એ તમારા અભ્યાસ માટે આપણે લીધા છે. હવે એમાં તમે ખાલી બહુ ઊંડા ન ઉતરો તો તમે ખાલી ઉપયોગી શું છે સમગ્ર લક્ષી તંત્ર અને મર્યાદા શું છે એટલો જ અભ્યાસ કરવાનો છે, જો તમારે પરીક્ષા લક્ષી અભ્યાસ કરવાનો નથી. ત્યાર પછી આપણે જે હવેનો મુદ્દો છે એ ખૂબ મહત્વનો છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વિશ્લેષણ પદ્ધતિની તુલના. હવે આમાં આપણે જોઈએ તો બે ભાગ પાડશું આપણે, એક લેશું એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું પરસ્પરાવલંબન, એટલે કે પરસ્પર અવલંબન ધરાવે છે. ત્યાર પછી આપણે બીજો મુદ્દો આના પછી લેશું એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો તફાવત, એટલે બે ભાગમાં આપણે આ અભ્યાસ કરવાનો છે. પેલા આપણે લેશું બેનું પરસ્પર અવલંબન કેવું છે, એટલે કે પરસ્પર અવલંબન એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. એના આપણે બે મુદ્દા પાડશું કે એક આપણે એ જોશું કે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ માટે સમગ્ર લક્ષી આર્થિક વિશ્લેષણ ની જરૂર પડે છે. જો અહીં આપણે જોઈએ છીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર માટે સમગ્ર લક્ષી આર્થિક વિશ્લેષણની જરૂર પડે છે. હવે બે એકબીજા માટે પૂરક છે, પરસ્પર અવલંબન ધરાવે છે એટલા માટે. એટલે આપણે એમ કહીએ કે જો એકમલક્ષી વિશ્લેષણનો અભ્યાસ આપણે કરવો હોય તો સમગ્ર લક્ષી આર્થિક વિશ્લેષણની જરૂર પડે છે, એટલે એનો અભ્યાસ ખૂબ જરૂરી છે. એટલે આપણે એમ ન કહી શકીએ સમગ્ર લક્ષી માત્ર સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર જ એકમલક્ષી અર્થશાસ્ત્ર પર આધારિત છે, પરંતુ એકમલક્ષી અર્થશાસ્ત્ર પણ કેટલીક હદ સુધી સમગ્ર લક્ષી અર્થતંત્ર પર આધારિત છે. તો એમાં આપણે જોવું હોય તેમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા વ્યક્તિગત ગ્રાહકો, ઉપભોક્તાઓ, પેઢીઓ, ઉદ્યોગોનું વર્તન વગેરેના વલણો કાઢવામાં આવે છે. આ કાર્ય માત્ર એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ દ્વારા જ પૂર્ણ ન થઈ શકે. વાસ્તવમાં એકમલક્ષી આર્થિક વિશ્લેષણ માટે સમગ્ર લક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિનો આધાર લેવો પડે છે. શું કામ? તો કે આપણે એમ કહી શકીએ જે આ તારણો આપણે તારવીએ છીએ એકમલક્ષી દ્વારા, એનું જે બધું ભેગું કરીને છેલ્લે રિઝલ્ટ આપણે જે જોઈએ છીએ એ સમગ્ર લક્ષીનું જ હોઈ શકે. એટલે આમાં બે પરસ્પર સાથે ઉપયોગી બને છે. આપણે કહી શકીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પર આધારિત છે. શું કામ? તો કે દાખલા તરીકે આપણે એમ કોઈ એક ઉદાહરણ લઈએ કે કોઈ એક પેઢીએ તેના શ્રમિકોને કેટલું વેતન ચૂકવ્યું, એ પ્રશ્ન એકમલક્ષીનો છે. પરંતુ પેઢી જે વેતન ચૂકવે છે તે જ વિસ્તારમાં આવેલી અન્ય પેઢીઓ કેટલું વેતન ચૂકવે છે એના ઉપર આધારિત છે. એટલે કે સમગ્ર લક્ષી વિશ્લેષણને માંથી આપણે લીધેલું કહેવાય કે આપણે કોઈ વેતન નક્કી કરવું હોય તો વેતન કેના આધારે નક્કી કર્યું, તો કે આજુબાજુમાં જે પેઢીઓ છે એનું વેતન કઈ રીતે નક્કી થયું છે, બીજી પેઢીઓમાં બાજુમાં જે વેતન છે કોઈ મજૂરનું વેતન છે તો કઈ રીતે નક્કી થાય.
સામાન્ય રીતે આપણે શાકભાજીનું જે ભાવ નક્કી થાય છે એ કઈ વ્યક્તિગત તો થતા જ નથી, બજારના આધારે જે નક્કી થાય છે. તો આ બધું જે વ્યક્તિગત બાબત છે એ પણ કેના આધારે નક્કી થાય છે? સમગ્ર લક્ષી અર્થતંત્રને આધારે જ નક્કી થાય છે, એમ આપણે કહી શકીએ. આમ આપણે એમ કહીએ કે સમાજની કુલ માંગ, કુલ આવક, કુલ રોજગારી, આ બધું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં જે આપણે અભ્યાસ કરીએ છીએ તે પણ એકમલક્ષીના આધારે જ અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે આપણે બીજો મુદ્દો એ આના સંબંધિત છે કે સમગ્ર લક્ષી આર્થિક વિશ્લેષણ માટે એકમલક્ષી આર્થિક વિશ્લેષણની જરૂર પડે છે. જોયું ને આપણે કે પહેલી જે હતું એકમલક્ષી આર્થિક વિશ્લેષણ માટે સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણની જરૂર પડે. પણ અહીંયા એવું છે કે સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ માટે પણ એકમલક્ષી આર્થિક વિશ્લેષણની જરૂર પડે છે. તો આપણે જે છેલ્લે મુદ્દે આપણે ચર્ચા કરી છેલ્લે જે એ જ આગળ લઈએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર દ્વારા કુલ રાષ્ટ્રીય આવક, કુલ બચત, કુલ મૂડીરોકાણ, કુલ ઉત્પાદન, કુલ રોજગારી, આ બધા વલણોનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના તારણો પણ કાઢવામાં આવે છે. પરંતુ આ માત્ર સમગ્ર લક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ દ્વારા જ પૂર્ણ થઈ શકતું નથી. વાસ્તવમાં આ બધી જ માહિતી એકમ કક્ષાએથી લેવામાં આવે છે અને એના આધારે સમગ્ર લક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિનો રિઝલ્ટ એટલે કે પરિણામ આપણે પ્રાપ્ત કરીએ છીએ. એવું કહી શકીએ સમગ્ર લક્ષી સમસ્યાઓની સમજૂતી માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર પર આધાર રાખવામાં આવે છે. એટલે કે આવા બધા જ ઉદ્યોગોનો સમૂહ સામૂહિક રીતે અર્થતંત્રની ઉત્પાદન વ્યવસ્થાને રચે છે. આથી અર્થતંત્રની કામગીરીનો યોગ્ય અને પૂરતો અભ્યાસ કરવા માટે વ્યક્તિ, કુટુંબ, પેઢી, ઉદ્યોગો એમ એકમ સ્વરૂપે અભ્યાસ કરવાની જરૂર પેદા થાય છે. જો આના માટે આપણે એક્ઝામ્પલ લેવું હોય તો દાખલા તરીકે કોઈ એક દેશની કુલ રાષ્ટ્રીય આવક જાણવી હોય તો એ દેશની રાષ્ટ્રીય આવક જાણવા માટે પહેલા શું કરવું પડે? વ્યક્તિની આવક, કોઈ કુટુંબની આવક, કોઈ પેઢીની આવક, આ બધી આવકમાંથી આપણે છેલ્લે રાષ્ટ્રીય આવક શોધી શકશું. એટલે કે આ બધી એકમ કક્ષાએ જે એની આવક છે વ્યક્તિગત આવક, એ આવકનો સરવાળો કરશું ત્યારે સમષ્ટિલક્ષી રિઝલ્ટ મળશે. અને આપણે એમ ન કહી શકીએ, જો સેમ્યુલેશન એક વાત કરી છે કે આપણે એમ ના સમજી બેસવું જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર મહત્વનું છે કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર હજુ ઉપયોગી છે અને એકમલક્ષી અર્થશાસ્ત્ર છે ભૂતકાળની ઘટના બની ગઈ છે, એવું ન કહી શકીએ. છેલ્લે યાદ રાખવું જોઈએ કે મોટામાં મોટું જે ચિત્ર હોય તો એ કેનાથી બને છે? તો કે એના નાના નાના ભાગો દ્વારા જ બનતું હોય છે. એટલે કે આપણે કોઈ મોટું ચિત્ર દોરવું હોય તો એ સંપૂર્ણ ક્યાંથી બને? તો કે એના કોઈ નાના નાના ભાગો ભેગા કરીએ ત્યારે જ મોટું ચિત્ર બનતું હોય છે. એટલે કે આ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એ પરસ્પર અવલંબન ધરાવે છે, એટલે એકબીજા હારે સંકળાયેલા છે. એટલે એક બીજા વિરોધી નથી, પણ બેનો સાથે વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવામાં આવે. બે આર્થિક વિશ્લેષણ પદ્ધતિ સાથે રહીને જો એનો અભ્યાસ કરવામાં આવે તો વધુ સારા પરિણામો મેળવી શકાય. ત્યાર પછી આપણે જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો તફાવત. હવે અહીંયા પહેલા આપણે જોયું કે બે એકબીજા હારે કેવી રીતે સંકળાયેલા છે, એકબીજાને કેવી રીતે કામ આવે છે. તો હવે આ બે વચ્ચે તફાવત શું છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે એ આપણે જોઈએ. તો એક પછી એક આપણે તફાવત લેતા જશું. પેલું છે વિષય વસ્તુ અથવા કાર્યક્ષેત્રમાં તફાવત. હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બંનેનું કાર્યક્ષેત્ર અલગ છે. બેનું વિષય વસ્તુ અભ્યાસ વસ્તુ અલગ છે. આપણે જો શરૂઆતમાં જે કાર્યક્ષેત્રને સ્વરૂપ જોયું ને એમાં એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર જોયું. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણે આવે છે આ ટીવાયમાં, પણ એ સ્વયં આપણે આખું પેપર ભણી ગયા છે, એમાં એનું કાર્યક્ષેત્ર આપણે જોયું. તો અહીંયા આપણે જોઈએ તો પેલો તફાવત આપણે જોયો વિષય અને કાર્યક્ષેત્રોમાં. તો એના અર્થ ઉપર આપણે પહેલા જોઈએ. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ ગ્રીક શબ્દ માઇક્રોઝ પરથી લેવામાં આવ્યો છે. એટલે એનો અર્થ શું થાય? નાનું, સ્મોલ એવું થાય છે. એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓ અને વ્યક્તિઓના નાના સમૂહોનો અભ્યાસ કરવામાં આવે છે. તે વિશેષ કુટુંબો, વિશેષ પેઢીઓ, વિશેષ ઉદ્યોગો, વિશેષ વસ્તુઓ, વિશેષ સેવાઓ, વિશેષ વ્યક્તિઓ, આ બધાનું અધ્યયન કરે છે. એટલે કે એના અભ્યાસક્રમમાં એના કાર્યક્ષેત્રમાં વ્યક્તિગત બાબતોનો સમાવેશ થાય છે.
જ્યારે સમગ્રલક્ષી શાસ્ત્ર મેક્રોઝ, ગ્રીક શબ્દ મેક્રોઝ ઉપરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે લાર્જ, એટલે કે મોટું, વિશાળ. એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો વિષય વસ્તુ આપણે જોઈએ તો એમ કહી શકીએ સમગ્ર ઘટનાઓ, સમગ્ર તંત્રની ઘટનાઓ. વ્યક્તિગત આવકને બદલે કેવી લઈએ છીએ? રાષ્ટ્રીય આવક. વ્યક્તિગત કિંમતને બદલે સમગ્ર ભાવ સપાટી અથવા સામાન્ય ભાવ સપાટી. પછી વ્યક્તિગત ઉત્પાદનની જગ્યાએ રાષ્ટ્રીય ઉત્પાદનનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ કાર્યક્ષેત્રમાં આ બધી બાબતોનો સમાવેશ થાય છે. એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિષય વસ્તુ અથવા કાર્યક્ષેત્રમાં આટલો તફાવત છે. ત્યાર પછી બીજો તફાવત છે મુખ્ય ઉદ્દેશમાં તફાવત. હવે આપણે ખબર છે કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે મહત્તમ નફો કમાવાનો. જ્યારે સમગ્રલક્ષી અર્થતંત્રનો ઉદ્દેશ શું હોય છે? તો એનો ઉદ્દેશ છે પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, કિંમતમાં સ્થિરતા, આર્થિક વૃદ્ધિ, પછી લેણ દેણની તુલામાં સમતુલા સ્થાપવી. આવા એના ઉદ્દેશો રહેલા છે. એટલે બંને વચ્ચે બંનેના મુખ્ય ઉદ્દેશમાં તફાવત છે. ત્યાર પછી ત્રીજો તફાવત આધારમાં તફાવત. હવે જો એકમલક્ષી અર્થશાસ્ત્રનો આધાર કિંમત માંગ છે, કે જે માંગ અને પુરવઠાની શક્તિઓ દ્વારા નક્કી થાય છે. અને આ શક્તિઓ શું કરે છે? બજારમાં કિંમત સમતોલ કરે છે અથવા સમતોલ કિંમત નક્કી કરવામાં મદદ કરે છે. જ્યારે સમગ્રલક્ષીનો આધાર શેની ઉપર છે? તો કે રાષ્ટ્રીય આવક, ઉત્પાદન, રોજગારી, સામાન્ય કિંમત, કુલ અસરકારક માંગ અને કુલ પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે કે બેનો જે આધાર છે એ આધારમાં તફાવત છે. ત્યાર પછી ચોથો તફાવત પૂર્વધારણામાં તફાવત. પૂર્વધારણા એટલે કે આગાહીઓ, પૂર્વાનુમાન આપણે કરવામાં આવે ને, તો બંનેની પૂર્વધારણાઓમાં તફાવત છે. તો આપણે પહેલે જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રની જે પૂર્વધારણા છે કે જેનો સંબંધ વ્યક્તિઓની વિવેક બુદ્ધિ પર રહેલો છે. એટલે તેમાં જુદા જુદા નિયમોમાં આપણે જોઈએ છે કે અન્ય પરિબળો યથાવત રહે છે. આવી ધારણા કરી છે. એટલે કે બધા પરિબળો સ્થિર રહે તો જ આ નિયમ લાગુ પડે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે માંગના નિયમમાં એક ધારણા કરીએ છીએ કે અન્ય પરિબળો યથાવત રહે, કિંમતમાં વધારો થાય. જો કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય છે, અને કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આમાં આપણે પેલા શું ધાર્યું કે અન્ય પરિબળો યથાવત રહે તો. એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રના બધા જ નિયમોમાં આ એક ધારણા સર્વસામાન્ય છે કે બધા પરિબળો સ્થિર રહે તો જ આ નિયમ સાચો પડે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કેવી પૂર્ણ ધારણા કરવામાં આવે છે કે જેનો સંબંધ એવી ધારણા એમાં કરવામાં આવે છે જેનો સંબંધ કુલ ઉત્પાદન ઉપર, કુલ પ્રમાણ, સંસાધનોનું નિયોજન ઉપર, રાષ્ટ્રીય આવકનું પ્રમાણ, સામાન્ય ભાવ સપાટી આ બધાને અસર કરતી હોય એના ઉપર આધારિત છે. એટલે કે બંનેના પૂર્વધારણામાં તફાવત છે. ત્યાર પછી પાંચમો તફાવત સમતુલન વિશ્લેષણમાં તફાવત. હવે જો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ આંશિક સંતુલન વિશ્લેષણ પર આધારિત છે. એટલે કે એક પેઢી, એક વ્યક્તિ, કોઈ એક ઉદ્યોગ, એક સાધનની સમતુલાની શરત, આ બધી કોઈ પણ સાધનની સમતુલાની શરત આપણે તારવવી હોય તો એમાં એકમલક્ષી અર્થશાસ્ત્રનું વિશ્લેષણ ઉપયોગી હોય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સામાન્ય સમતુલન વિશ્લેષણ ઉપર આધાર રાખવામાં આવે છે. એટલે આપણે પેલા જોયું ને કે બધી સમગ્રલક્ષી આર્થિક ઘટનાઓ છે એનો ઉપર કેનો આધાર રહેલો છે એનું રહ્યું છે. એટલે બંને આપણે જો સંતુલન વિશ્લેષણમાં તફાવત જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્રનું સંતુલન વિશ્લેષણ કેવું છે? આંશિક સંતુલન વિશ્લેષણ છે. જ્યારે સમગ્રલક્ષીનું સામાન્ય સંતુલન વિશ્લેષણ રહેલું છે. એમ આપણે જોઈએ એવું આપણે જોયું ઉપર. હવે આપણે જોઈએ છઠ્ઠું તફાવત સમતુલાની શરતોમાં તફાવત. હવે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે જોઈએ તો સમતુલાની શરતોનો આપણે જે કોઈ અભ્યાસ કરવા આવતો કોઈ એક બિંદુની દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સમતુલાની શરતો શેના ઉપર આધારિત છે? કોઈ એક તત્વ, કોઈ એક બિંદુ ના સંદર્ભમાં આપણે કરવામાં આવે છે.
એટલે કે એમાં સ્થિર વિશ્લેષણ પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણમાં તો કે સમયના ગાળાનું સમતુલાની શરતો એમાં આપણે જોઈએ છીએ કે કોઈ સમયનો ગાળો એટલે અમુક ગાળાને ધ્યાનમાં રાખીને ઘટનાઓમાં કેવા ફેરફાર થાય છે, કિંમતમાં કેવો ફેરફાર થાય છે, આ બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે સમતુલાની શરતોની દ્રષ્ટિએ આપણે એમ કેવું હોય તો એવું કહી શકાય કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સમતુલાની શરતો ક્યાં છે? કોઈ બિંદુના સંદર્ભમાં, સમયના બિંદુના સમયમાં. અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની શરતો કેવી છે? તો કે કોઈ સમયના ગાળામાં સમતુલાની શરતો સમજાવે છે. ત્યાર પછીનો તફાવત રેન્જની સ્થિતિમાં તફાવત. હવે એકમલક્ષી અર્થશાસ્ત્રની વિસ્તૃત રેન્જની સ્થિતિઓ, સમસ્યાઓ, વસ્તુઓ, બજારો અને સંગઠનની પદ્ધતિઓ પર મહદઅંશે આધારિત છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક અર્થવ્યવસ્થાના એવા વ્યાવહારિક જ્ઞાનની તલાશ કરવામાં આવે છે કે જેમાં સમગ્ર આર્થિક સમસ્યાઓ પ્રમાણમાં ઓછી હોય અને તેને હલ કરવાનું કામ સરળ હોય. એટલે બંનેની રેન્જ છે એ બંનેની રેન્જમાં પણ તફાવત છે. અને છેલ્લો તફાવત છે બંનેના સમૂહો જુદા જુદા. હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બંનેમાં સમૂહોનો અભ્યાસ તો કરવામાં જ આવે છે, પણ બંનેના સમૂહો અલગ અલગ છે. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રના સમૂહો અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સમૂહો બે જુદા જુદા છે. એટલે આ પણ એનો એક તફાવત છે. તો અહીંયા આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રના તફાવત, સમગ્રલક્ષી, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી વચ્ચે શું તફાવત છે એના આપણે આ 8 તફાવતના મુદ્દા જોયા. અને છેલ્લે આપણે એમ કહી શકીએ, આ બે વિશે તમારે જો કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રની વિચારધારા આપણે 1900 જ્યારે મંદી આવી ને, મહામંદી 1930માં, ત્યાર પહેલા ખૂબ મહત્વ હતું એકમલક્ષી અર્થશાસ્ત્રનું. પણ જ્યારે મહામંદી આવી ત્યાર પછી સમગ્ર અર્થશાસ્ત્રનો ઉદય થયો અને એકમલક્ષી અર્થશાસ્ત્રને કોઈ ભૂતકાળની ઘટના માનવામાં આવી. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલું ઉપયોગી નથી એવું કહેવામાં આવ્યું. તો પણ આપણે છેલ્લે એમ કહેવાય કે એકમલક્ષી અર્થશાસ્ત્રની શાખા કરતા સમગ્ર અર્થશાસ્ત્રની શાખા વધુ ચડિયાતી છે તેવું આપણે ન કહી શકીએ. અથવા આપણે અંતમાં એ તો સ્વીકારવું જ જોઈએ કે આપણે કોઈ પણ અર્થવ્યવસ્થાની સમસ્યાના વિશ્લેષણમાં નક્કર અને સચોટ અને વાસ્તવિક પરિણામો હાંસલ કરવા હોય તો બંને પદ્ધતિઓનો સાથે એટલે કે સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે વધારે સારા અને સાચા અને વાસ્તવિક પરિણામો મેળવી શકીએ. છેલ્લે પાછું આપણે સેમ્યુઅલ્સને યાદ કરીએ કે એને સમજી બેસવું જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર મહત્તાહીન છે. મોટું ચિત્ર પોતાના નાના નાના ભાગોમાંથી જ બનતું હોય છે. અને છેલ્લે આપણે હજુ એ કહીએ કે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે કોઈ વિરોધાભાસ નથી, બંને સંપૂર્ણ વ્યાપક છે. જો તમે એકને સમજવા પ્રયત્ન કરો તો બીજાથી તમે અજ્ઞાત અથવા અજ્ઞાની રહો છો તો તમે અર્થશિક્ષિત ગણાવો. જો પૂરું શિક્ષણ મેળવવું હોય તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બંનેનો અભ્યાસ સંયુક્ત રીતે કરવો જોઈએ. તો જ તમે સાચા પરિણામો અથવા વાસ્તવિક પરિણામોની નજીક આવી શકો. તો અહીંયા આપણે જોઈએ તો આ મુદ્દો પૂરો થાય છે. હવે આ ટોપિકમાંથી જે પ્રશ્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમારે પરીક્ષામાં પૂછાય છે એ પ્રશ્ન જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત વિગતે સમજાવો. આ પ્રશ્ન તમને વારંવાર પૂછાતો હોય છે. એટલે તમે પરીક્ષામાં આમાંથી આની તૈયારી કરી શકો. હવે આ ચેપ્ટર પેલું અહીંયા પૂરું થાય છે. બીજું ચેપ્ટર છે ગ્રાહકનું વર્તન ભાગ 1 દૃષ્ટિગુણ વિશ્લેષણ. એ આના પછી ના લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે આપણે બીજું ચેપ્ટર ચાલુ કરીશું. ખૂબ મહત્વના 3 યુનિટ છે હવે જે આપણા 3 બાકી રહ્યા છે. તટસ્થ વક્ર વિશ્લેષણ એટલે કે ગ્રાહકનું વર્તન ભાગ 2 અને છેલ્લું માંગની મૂલ્ય સાપેક્ષતા વાળું. બહુ મહત્વના છે આ 3 ચેપ્ટર, ગ્રાહકનું વર્તન 1, ગ્રાહકનું વર્તન 2 અને માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે દૃષ્ટિગુણ વિશ્લેષણ, તટસ્થ વક્ર અને માંગની મૂલ્ય સાપેક્ષતા. આ ત્રણેયનો અભ્યાસ કરવાનો છે. એટલે મિત્રો ખૂબ અભ્યાસ કરજો. અને ખાસ આ પહેલું ચેપ્ટર તો ઈઝી છે, બાકીના જે 3 ચેપ્ટર છે એમાં પૂરી હાજરી આપજો ક્લાસમાં, તો જ તમને સમજાશે. તો પણ
જ્યારે તમને ન સમજાય ત્યારે ગમે ત્યારે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. અને આ મારો જે વિડીયો છે યુટ્યુબમાં મૂકવામાં આવશે એટલે વારંવાર તમે જોઈ શકો છો. તો પણ કોઈ ડાઉટ હોય જ્યારે જોતા હોય ત્યારે તો તમે ચેટ બોક્સમાં એ લખી શકો છો. અને તમને બધાને ખ્યાલ હશે કે આપણા કોલેજના BA BComના 3જું સેમ અને 5મું સેમ બધા જ વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ. તો એ જો તમને શોધવામાં તકલીફ થતી હોય તો વિદ્યાર્થીઓના જે પ્રશ્નો આવે છે એના આધારે જ આજે હું જવાબ આપું છું. તો આપણું જે એમાં વિડીયો યુટ્યુબમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં તમે જશો એટલે બધાના ટોપિક વાઇઝ, સેમેસ્ટર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ તમને અલગ અલગ બધા તમને મળી જશે. એટલે તમારે જો જેના વિડીયો ગોતવા હોય, અર્થશાસ્ત્રમાં તમારે મારો વિડીયો ગોતવો હોય 5 સેમનું, તો તમને તરત જ એની ઉપર ક્લિક કરશો એટલે જેટલા મારા એક ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે, એના જેટલા બધા વિડીયો હશે એ બધા તમને એમાં મળી જશે. એટલે તમે કંઈ મિસ નહીં કરો. થોડીક તમને ટેવ પડી જશે, થોડો ટાઈમ એવું લાગશે, બાકી તમે સ્માર્ટ જ છો એટલે ઝડપથી આનો ઉપયોગ શીખી જશો. તો પણ કાંઈ પ્રશ્ન હોય તો તમે અમને ગમે ત્યારે કહી શકો છો. તો બસ આજે આપણે આટલું જ રાખીએ. પાછા મળીશું. ત્યાં સુધી રજા રહી. થેન્ક યુ વેરી મચ.